ચાતુર્માસ થયો શરૂ। આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે આવનારા 4 મહિના। સનાતન ધર્મમાં ચાતુર્માસનું ઘણું મહત્વ છે। આ મહિનો વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુ નારાયણને સમર્પિત છે। હિન્દુ કેલેન્ડર અનુસાર ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ સમાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રીહરિ યોગ નિદ્રામાં જાય છે અને દેવઉઠની એકાદશીના દિવસે શ્રીહરિ ઊંઘમાંથી જાગી જાય છે। આ વર્ષે ચાતુર્માસ 17મી જુલાઈ 2024થી શરૂ થઈ ગયા છે અને 12મી નવેમ્બર 2024ના રોજ દેવઉઠી એકાદશી પર સમાપ્ત થશે। ચાતુર્માસમાં અનેક રાશિના લોકોને વિશ્વના સર્જક ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના વિશેષ આશીર્વાદ મળવાના છે। આ 4 મહિનામાં આ ભાગ્યશાળી રાશિના લોકોને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ માટે ચાતુર્માસ ખૂબ જ સારો સાબિત થવાનો છે। પહેલી રાશિ છે મેષ રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ ફાયદાકારક રહેશે। આ રાશિના લોકોને કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં। આવકના નવા સ્ત્રોત ખુલશે। જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે। આ સમયે તમારા પૈસાનો સંચય વધુ રહેશે અને તમારે કોઈ પણ પ્રકારના બિનજરૂરી ખર્ચાનો સામનો કરવો પડશે નહીં। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે આ 4 મહિના ખૂબ જ શુભ રહેવાના છે। ચાતુર્માસના અવસર પર વૃષભ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ નારાયણના આશીર્વાદથી તેમની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે। જે યુવાનો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેઓ આ સમયે સફળતા મેળવી શકે છે। પારિવારિક વાતાવરણ મધુર રહેશે। વેપારના ક્ષેત્રમાં ઝડપી વિસ્તરણ થવાની સંભાવના છે। ત્રીજી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે ચાતુર્માસનો મહિનો ઘણો સારો રહેવાનો છે। આ 4 મહિનામાં ભગવાન શ્રી હરિના આશીર્વાદથી તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો। વ્યવસાયનો વ્યાપ ઘણો વિશાળ થઈ શકે છે। આની સાથે આવકના સ્ત્રોતોમાં વધારો કરવાની તક મળી શકે છે। વ્યાપારી લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે। ચોથી રાશિ છે કન્યા રાશિ। દેવશયની એકાદશીથી આવતા 4 મહિના કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ યાદગાર સાબિત થવાના છે। ચાતુર્માસના અવસરે ભગવાન વિષ્ણુ નારાયણના વિશેષ આશીર્વાદથી રોગ દોષ કષ્ટ સહિતની તમામ સમસ્યાઓ દૂર થશે। પ્રગતિના નવા માર્ગો ખુલી શકે છે। ભૂતકાળમાં કરેલા રોકાણથી આ સમયે તમને બમ્પર નફો મળી શકે છે। પરિવારમાં તાલમેલ ખૂબ જ સારો રહેશે। નોકરિયાત લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી। મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી।